અમરેલી જિલ્લાના સિમરણ ગામના પશુપાલકો પોતાના પશુ સાથે લઈ મામલતદાર કચેરીએ પહોંચ્યા। સિમરણ ગામથી 11 વીઘા ગૌચરની જમીનના દબાણ હટાવવાનો વિરોધના સૂત્રોચ્ચાર સાથે તેમના પશુઓ પણ સાથ લઈને આવ્યા। પશુપાલકો દ્વારા સાવરકુંડલાના પ્રાંત મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું। અમારા માલધારી સમાજનો એવો પ્રશ્ન છે કે જે કોઈ ગાયોને સરાવવા માટેનું જે ગૌસર છે તો એમાં આજે ગાંડો બાવળ લગાતાર ઊભો છે તો એમને ક્યાંય પણ ગાયો સરે કે 5 મિનિટ ઊભી રહેવી જગ્યા નથી। એ માટે એનું ખુલ્લું કરવા માટેની લોકો મારી પાસે માંગણી અને મામલતદાર સાહેબ પાસે અરજી લઈને આવ્યા છે। તો એ માંગણીને મારે ધ્યાને દઈ અને એનો જે કાંઈ યોગ્ય રીતે નિકાલ થાય એ મારી પંચાયત કરવા માટે અમે એની માટે સદ્ધર છીએ અને માલધારી સમાજનો બી અમે સાથે રાખીને જે કાંઈ કરવું પડશે પૂરા ગામજનોને સાથે રાખીને અમે જે કાંઈ કાર્ય કરવું પડશે એની માટે અમે તત્પર છીએ અને કરશું। હવે આજે અમે સિમરણ ગામનો જે કોઈ ગૌસરનો પ્રશ્ન અને એક સરકારી પડતર રોડની બંને સાઈડ જે કાંઈ છે એના ભાગરૂપે આજે મામલતદારશ્રીને રજૂઆત કરવા માટે અહીંયા બધા ગામજનો સર્વ સમાજ સાથે ભેગા થયા છે કે જે અમારું કાંઈ 1700 કે 1800 વીઘા જેવું ગૌસર છે ખરાબા સાથે જે કાંઈ સરકારી ખરાબો હોય એ ગૌસર અને પડતર જે કાંઈ રોડની બંને સાઈડ એટલે એના રૂપે અમે આજે અહીંયા ભેગા થયા છે અને એ જે ગૌસર છે એ માત્ર માલધારી સમાજની એકમાત્ર રોજીરોટી જે કહી શકો કે પશુપાલનોને માત્ર ને માત્ર જે કંઈ આજીવિકા હોય એ એક જ પશુપાલન કરી અને એ લોકો એના ઉપર નિર્ભર હોય, એની પાસે બીજી કોઈ આજીવિકા નથી। એટલા માટે આજે ગામની અંદર 2025 ઉપર માલ છે અને 40 થી 45 માલધારી સમાજના ઘર આવેલા છે। તો એ લોકોને એવી રજૂઆત કે ભાઈ અમારે માલ સારવા માટે દૂર દૂર સુધી જવું પડે છે અને માલને નિભાવવા માટે અમારી પાસે પૂરતી જમીન નથી, કારણ કે જે 1700-1800 વીઘા છે એમાંથી 500 કે 700 વીઘા ખુલ્લું હોય છે અને 1100 કે 1000 વીઘા જેવો કાંઈક ગામ લોકોએ થઈને જે કાંઈ દબાણ કરવામાં આવ્યું હોય તો એ અને અગાઉ પણ આગલા વર્ષમાં રજૂઆત કરવામાં આવી છે। તો એ ભાગરૂપે આજે ફરી વખત મામલતદારશ્રીને પ્રાંત સાહેબને અને તમામ સરકારી જ્યાં જ્યાં જરૂર પડે એમ હતી જ્યાં તમામ જગ્યાએ રજૂઆત કરી છે, તમામ સમાજને સાથે રાખીને અને સાથે માલઢોર પણ લઈને આવ્યા છે, તમામ ગાયોને પણ સાથે લઈને આવ્યા છે।